ચૈતર વસાવાના જામીન ન થવા દેવા પાછળ શું ભાજપનો હાથ છે? ગુજરાત ભાજપે ચૈતર વસાવાને જેલમાંથી બહાર ન કાઢવા માટે આ મહેનત કરી રહી છે. આવા આરોપ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ લગાવી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં 28 ઓગસ્ટના રોજ એક સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તેમની મુશ્કેલીની અંદર વધારો થયો છે. જેટલી મુશ્કેલીની એ ધારાસભ્ય ચૈતર વસાવાની વધી છે તેના કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ એટલા માટે હું કહી રહ્યો છું કેમ કે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના દિગ્ગજ નેતાઓએ ચૈતર વસાવાની 28 ઓગસ્ટના રોજ જામીન અરજીની સુનાવણી ન થતા આ તમામ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવ્યો છે. તમામે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના નિવેદનો આપ્યા છે અને તેમાં કહ્યું છે કે ભાજપ એ ચૈતર વસાવાને જેલમાંથી બહાર નથી આવવા દેવા માંગતી કેમ કે ચૈતર વસાવાએ તેમના વિસ્તારની અંદર મનરેગા કૌભાંડ સહિતના એ તમામ પુરાવા દસ્તાવેજી સાથે તેઓ કૌભાંડનો પર્દાફાશ કરી રહ્યા છે અને ક્યાંક એ કૌભાંડમાં ભાજપના નેતાઓનું નામ ન આવે એટલા માટે નથી આવવા દેતા પ્રકારના આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. હવે આરોપ પ્રતિ આરોપની વચ્ચે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને 28 ઓગસ્ટના રોજ જે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી એ સુનાવણી એટલા માટે ટળી છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલોએ હડતાળ પર હતા. એડવોકેટે હડતાળ પર હોવાના કારણે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી નહોતી થઈ. જોકે ગુજરાત હાઈકોર્ટની અંદર એક પણ કેસની સુનાવણી એ 28 ઓગસ્ટના રોજ નહોતી થઈ, જેના કારણે હવે ચૈતર વસાવાની જામીન અરજીને લઈ આગામી 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ તમને એવું થતું હશે કે 11 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે તો અત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં કેમ વધારો થયો? તો કે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ છે. આ 3 દિવસીય ટૂંકું ચોમાસું સત્ર દર વખતે યોજાતું હોય છે અને આ વખતે પણ ચોમાસું સત્ર એ 3 દિવસનું છે. આ 3 દિવસના ચોમાસા સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીને એવી આશા હતી કે ચોમાસા સત્ર વિધાનસભાની અંદર ચૈતર વસાવાએ હાજર રહેશે, તેની પહેલા તેમના જામીન મંજૂર થઈ જશે. પરંતુ હવે ચૈતર વસાવાના જામીન એ વિધાનસભાના સત્ર બાદ એ જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તો કદાચ હવે એ નહિવત શક્યતાઓ એ થઈ ચૂકી છે કે ચૈતર વસાવાએ ગુજરાત વિધાનસભા ગૃહની અંદર આ ચોમાસા સત્ર દરમિયાન પહોંચી શકે. હવે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે અને ગુજરાતની રાજનીતિમાં ખાસ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ એ આક્ષેપ પ્રતિ આક્ષેપો લગાવી રહ્યા છે અને આખી આ ઘટનાની અંદર ચૈતર વસાવાની જામીન અરજી પર જે તારીખો પડી રહી છે તેને લઈને તમામ નેતાઓએ લાલ ઘૂમ થઈ અને ભાજપની સામે આકરા પાણીએ છે. તમામ એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને ભાજપ પક્ષની સામે એ વિરોધ અને આક્રોશ ઠાલવી રહ્યા છે. જો કે આ ન્યાય પ્રણાલીનો વિષય છે. ન્યાય પ્રણાલીની ઉપર તમામ લોકોએ ભરોસો રાખવો જોઈએ કેમ કે ગુજરાતની અંદર ન્યાય એ મળે છે. ગુજરાત નહીં પરંતુ દેશના કોઈ પણ ખૂણે જાઓ ન્યાય પ્રણાલી પર ભરોસો રાખવાથી ન્યાય એ જરૂર મળે છે, અવશ્ય મળે છે. એ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ખબર છે કે ન્યાય એ અવશ્ય મળે છે કેમ કે જ્યારે દિલ્હીની અંદર તેમના નેતાઓ જેલની અંદર બંધ હતા તો એ આજ નહીં તો કાલ એમના નેતાઓ એ બહાર તો આવ્યા જ છે. તો પછી ચૈતર વસાવાના મામલે પણ તેમને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો રાખવો જ પડશે. અને હવે જ્યારે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે અનેક એવી ચર્ચાઓ એ ચાલી રહી છે કે ચૈતર વસાવાને 11 સપ્ટેમ્બરે હવે એ જામીન મળી જ જવાના છે. એ વાતની શક્યતાઓ એટલા માટે એ લોકો વ્યક્ત કરી રહ્યા છે કેમ કે ત્યારબાદ ચોમાસું સત્ર પૂર્ણ થઈ જાય છે. ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના દિગ્ગજ અને ખાસ આદિવાસી સમાજ અને વિદ્યાર્થીઓના હિત માટે લડતા એ નેતા છે. આમ તો જ્યારથી આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટાઈને 5 ધારાસભ્યો પહોંચ્યા છે ત્યારથી અત્યાર સુધી 5 ધારાસભ્યોએ અખંડ રહ્યા હોય એવી ઘટનાઓ ખૂબ ઓછી બની છે. 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન 5 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા. થોડા સમય બાદ એક ધારાસભ્યની વિકેટ પડી. વિકેટ પડતાની સાથે જ તેઓ ભાજપમાં જોડાયા. વિધાનસભાની ખાલી સીટ પડી હતી પરંતુ હાઈકોર્ટમાં અરજીના કારણે ત્યાં ચૂંટણી ન થઈ. ફરી એકવાર ચૂંટણી થઈ. ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા. 5 ધારાસભ્ય થયા. 48 કલાક બાદ ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્યની એક વિકેટ પડી. પરંતુ આ વખતે વિકેટ એવી પડી કે ધારાસભ્ય એ પોતાના ધારાસભ્ય પદ પર યથાવત રહ્યા અને પક્ષના તમામ હોદ્દા પરથી તેમને રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીની સામે
એ તમામ એ વાતનો આક્રોશ ઠાલવી દીધો અને આ ધારાસભ્ય હતા ઉમેશ મકવાણા. હવે ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસા સત્રની શરૂઆત થવાની છે. એ દરમિયાન એક ચર્ચાઓ એ થઈ છે કે આમ આદમી પાર્ટીના 3 નેતાઓ વધ્યા છે, જેમાં 3 ધારાસભ્યોમાં ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા અને સુધીર વાઘાણી. આ 3 ધારાસભ્યોમાંના 1 અથવા 2 ધારાસભ્ય ગુજરાત વિધાનસભાની અંદર ચૈતર વસાવાની જામીન અરજીને લઈને મુદ્દો ઉઠાવે તેવી શક્યતાઓ છે. હવે જોવાનું રહેશે કે એ શક્યતાઓ કેટલી એ પ્રબળ બને છે અને ચૈતર વસાવાના મામલે વિધાનસભા ગૃહની અંદર કયા પ્રકારના મુદ્દા ઉઠે છે. ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની અંદર અત્યાર સુધી આ 5મી તારીખે પડી ચૂકી છે અને હવે 5મી તારીખ પડતાની સાથે જ સુનાવણીની તારીખે પાછળ જતી રહી છે. જ્યારે હવે 11 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ચૈતર વસાવાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે તેને લગભગ એ 65 થી 66 દિવસનો સમય વીતી ચૂક્યો હશે. 66 દિવસ કરતાં પણ વધારે સમયથી જેલમાં બંધ હશે. જ્યારે 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે અને ચૈતર વસાવાએ જ્યારે 11 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવે ને જો 11 તારીખે તેમના જામીન મંજૂર થાય છે તો જેલમાંથી બહાર આવ્યા બાદ અનેકે વાતના ખુલાસાઓ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને બીજી તરફ ચૈતર વસાવાએ જ્યારે જેલની બહાર આવશે ત્યારે આવનારા સમયની અંદર તેમના વિસ્તારની અંદર થઈ રહેલા કેટલાક કૌભાંડોને લઈને પણ પર્દાફાશ કરે તેવી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની એક ચહેલ પહેલ એ દર્શાવી રહી છે કે આવનારા સમયમાં ચૈતર વસાવા જે પ્રમાણે મનરેગા કૌભાંડના દસ્તાવેજી પુરાવા સાથે મેદાને આવ્યા હતા, કદાચ એ જ પ્રકારે મેદાને આવે તો નવાઈ નહીં. હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાની મુશ્કેલી કેટલી વધે છે, કેટલી ઓછી થાય છે. આપનું શું માનવું છે એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો હજી પણ તમે અમારી ચેનલ ક્રાઇમ સ્ટોરીને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ પ્રકારની તમામ પોલિટિકલ વિથ ક્રાઇમ સ્ટોરીઝ એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી. નમસ્કાર.